નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, જે સરકારશ્રીની એક ગુજરાત સરકારની એક યોજના છે। આ યોજનામાં સરકાર છે એક ઘર વિહોણા લાભાર્થીઓને મકાન બનાવવા માટે એક સહાય આપતી હોય છે। જે સહાય છે એ આપણે પછી ભરવાની હોતી નથી, એટલે કે એક પ્રકારનો આ એક લાભ છે કે જેથી કરી અને સરકારે જે લોકોને મદદ કરે કે ઘર વિહોણા લોકો હોય, જે આર્થિક રીતે પછાત હોય અને જે લોકોની પરિસ્થિતિ ના હોય પોતાનું ઘર બનાવવાનું, જેનું એક સપનું છે કે પોતાનું ઘર બનાવે, તો એ લોકો માટે છે એ સરકાર એક સહાય બહાર પાડેલી છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના। ચાલો મેળવીએ તેના વિશેની વિગતવાર માહિતી। તેના અંદર શું શું ડોક્યુમેન્ટ જોશે, કઈ તારીખથી ઓનલાઈન અરજી કરવાની શરૂ થશે અને તેના અંદર તમારે કઈ જગ્યાએ જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે। ચાલો મેળવી લઈએ વિગતવાર માહિતી। નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે ઓબીસી, એસસી, એસટી બધી જ અલગ અલગ જે જ્ઞાતિઓ છે, જે કેટેગરીઓમાં આવે છે, તે લોકો માટે છે એ સરકાર દ્વારા છે એ સહાય બહાર પાડવામાં આવેલી છે। આના માટે તમારે કોઈ જ ઓફિસે જવાનું નથી, કોઈ સરકારી કચેરીના ધક્કા ખાવાના નથી। હવે વધારે પડતા કામો છે એ ઓનલાઈન થઈ ગયા છે, એટલે કે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો ઓનલાઈન અરજી તમે છે એ ઓનલાઈન અરજી કરી શકશો eSamajkalyan.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તારીખ 17/8/2024 તારીખ 16/9/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી કર્યા હવે એના અંદર અમુક સરકારશ્રી એવું ઈચ્છતા હોય છે કે અમુક જે જિલ્લાઓ છેવાડાના હોય છે તે પછાત હોય છે, તો તે જિલ્લાઓમાં સહાય વધુ કઈ રીતે પહોંચાડી શકાય અને તે જિલ્લામાં પણ ફોર્મ ભરવાની સમય મર્યાદા વધુ રાખવામાં આવેલી છે। ટોટલ 33 જિલ્લાના અંદર આ ફોર્મ ભરાય છે, પણ અમુક જિલ્લાના અંદર જે ક્રાઇટેરિયા આપેલા હોય છે તે ક્રાઇટેરિયાના અંદર જેટલા ફોર્મો પાસ થવાના હોય તે પાસ થઈ ગયા છે। તેના સિવાયના જે બાકી રહેતા જિલ્લા છે તેના અંદર કદાચ સરકારશ્રીને એવું લાગે કે જેટલી અરજીની જરૂરિયાત છે તેનાથી ઓછી અરજી આવી છે, તો તે પોર્ટલ ચાલુ રાખશે। જે જિલ્લા જણાવવું છે તે જિલ્લાના અંદર ફોર્મ ભરવાના 16/9/24 પૂર્ણ થઈ જશે, તો તે જિલ્લા આપ યાદી રાખી લેજો। જો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અમરેલી જિલ્લો, આણંદ જિલ્લો, અરવલ્લી જિલ્લો, બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, મહીસાગર અને પાટણ તથા સાબરકાંઠા, આના અંદર જેટલી અરજી મંજૂર કરવાને પાત્ર હતી વર્ષ 2023-24 એટલી અરજીઓ પર્યાપ્ત છે, એટલે આ જિલ્લામાંથી વધારાની અરજીઓ મંગાવવામાં આવતી નથી। તે સિવાયના બીજા જિલ્લાઓમાંથી અરજી છે એ આપ કરી શકો છો। હવે આપણે જોઈએ તો કે અરજદારે છે એ કયા કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે, તો કે અરજદાર છે જો ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય કે સિટી વિસ્તારમાં રહેતા હોય, તેમણે પોતાની આવકનો દાખલો 6 લાખનો હોવો જોઈએ। 6 લાખથી વધારેની આવક હશે તો તમે આના અંદર ફોર્મ ભરી શકશો નહીં। બસ ખાસ ત્યારબાદ તમે કોઈ પણ આવાસ યોજનાનું સરકાર ગુજરાત સરકારને કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલો ના હોવો જોઈએ। જો તમે એક વખત લાભ લીધેલો હશે તો બીજી વખત તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં। ત્યારબાદ આપણે વાત કરીએ તો કે એક જ ઘરના એક જ કુટુંબની વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકશે। માનો કે એક ઘરના અંદર 2 ભાઈઓનો સંયુક્ત પરિવાર રહે છે, પણ જો મોટા ભાઈ આ એક જ કૂપન છે એનું અને મોટા ભાઈ આ યોજનાનો લાભ લઈ લીધો છે તો નાના ભાઈને આ યોજનાનો લાભ મળી શકશે નહીં। ત્યારબાદ તમે બીપીએલ કેડરમાં આવતા હોવા જોઈએ, અથવા તો તમારા પાસે સરકારશ્રીના ધોરણ મુજબ પોતાનું મકાન હોવું જોઈએ, અથવા જે તમે રહ્યો છો ત્યાં કાચું મકાન હોવું જોઈએ અને તમારા પાસે દસ્તાવેજ હોવા જોઈએ। હવે આપણે વાત કરીએ કે તેના અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે। ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો તમારે જાતિનો દાખલો આપવાનો રહેશે। તમે જે જ્ઞાતિમાં આવતા હોય, આર્થિક રીતે પછાતમાં આવતા હોય, અનુસૂચિત જાતિમાં આવતા હોય, અનુસૂચિત જનજાતિમાં આવતા હોય, તમે જે પણ જ્ઞાતિમાં આવતા હોય તેનો જાતિનો દાખલો આપવાનો રહેશે। ત્યારબાદ જે અરજદાર છે એ અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ, ત્યારબાદ તમારો આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, આટલા ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે। રહેઠાણના પુરાવામાં તમારું આધાર કાર્ડ, લાઇટ બિલ, લાઇસન્સ, ભાડા કરાર, ચૂંટણી કરાર અથવા રેશન કાર્ડ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હશે તો માન્ય ગણાશે। ત્યારબાદ તમે કોઈ ગરીબી રેખાની આવાસ યોજના હેઠળ
જો જમીન કે મકાન મળેલ હોય તો ફાળવણીના હુકમ નંબરની જે ઝેરોક્સ છે એ તમારે એમાં અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ છે જમીન માલિકીનું આધારના દસ્તાવેજ, હકપત્રક અથવા સનદ હોય તો તે તમારે એમાં જોડવાનું રહેશે. મકાનનું બાંધકામ તમારે જે જગ્યાએ બાંધકામ કરવાનું છે તે ત્યાંની તમારે એક રજા ચિઠ્ઠી લેવી પડશે. તે રજા ચિઠ્ઠી BPL કેટેગરીમાં તમે આવતા હોય તો BPLનો દાખલો, પછી કોઈ બેન એવા છે કે જે વિધવા છે તો તેમના પતિના મરણનો દાખલી, અને તમે જે જમીન ઉપર મકાન બાંધવા માંગતા હોય તે ક્ષેત્રફળના ચતુર્દિશા દર્શાવતા નકશાની એક નકલ તમારા ગ્રામીણ વિસ્તારમાં તમે આવતા હોય તો તલાટી કમ મંત્રી પાસેથી એમના સહીવાળી તમારે એક આ ઝેરોક્સ લઈ લેવાની છે. ત્યારબાદ છે એક પાસબુકમાં જે પાસબુકની ઝેરોક્સ અને કેન્સલ ચેક તમારે આપવાનો રહેશે, અરજદારનો ફોટો, અને જે સ્થળ પર તમે મકાન બનાવવા માંગતા હોય તે સ્થળનો એક તમારે ફોટો પાડી અને આપવાનો રહેશે. હવે આપણે જોઈએ તો કે આવક મર્યાદા કેટલી હોવી જોઈએ, તો કે 6 લાખ રૂપિયા જેટલી તમારી આવક મર્યાદા હોવી જોઈએ, અને તમને છે એમાં 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. અને મકાન બાંધકામ તમને 1,20,000ની જે સહાય આપે તેમાં તમારે 2 વર્ષના અંદર મકાન પૂર્ણ કરી નાખવાનું છે. એટલે કે 2 વર્ષની અંદર તમારે મકાન છે એ બનાવી નાખવાનું છે, એનાથી વધારે તમને સમય આપવામાં આવશે નહીં. તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. અને હજી ફોર્મ ભરવાના ચાલુ જ છે, એટલે જે લોકો સુધી માહિતી ના હોય ત્યાં સુધી આપણો આ વિડીયો પહોંચાડો, જેથી કરીને એ લોકોને ખબર પડે કે સરકાર પણ આપણી આવી રીતના એક આવાસ બનાવવા માટે સહાય આપે છે ને નોન રિફંડેબલ, એટલે તમારે કોઈ પણ પૈસા એમાં આપવાના નથી અને કોઈ ઓફિસે ધક્કાની જરૂરિયાત નથી. તમારે સમાજકલ્યાણ.gov.in વેબસાઇટ પર જઈ અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. જો ના સમજાય તમને અને તમારે તેનું વેબસાઇટ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તે નાખી દઈશ, અને વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી કરી અને આપણે લોકોને મદદ પહોંચાડી શકીએ અને લોકો સુધી માહિતી પહોંચી શકે. ધન્યવાદ.